રાધે રાધે રાધે. રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં જોયું કે વીરા ભગત ગેબીનાથ પાસે જાય છે. ગેબીનાથ સંત પાસે જઈને એના દર્શન કરે છે અને ગેબીનાથ જ એને એમ કહે છે કે તમારી રાણીમા તો છે ને એ કે મીરાબાઈનો અવતાર છે, એ તો સાક્ષાત મીરા જ છે. આવી વાત સાંભળીને વીરા ભગતને આનંદ આવે છે અને વીરા ભગત ઘરે આવે છે. હવે આપણે આગળની કથા વધારીએ કે એક વખત વીરા ભગતને ત્યાં ઘણા બધા સંતો પધાર્યા. ઘણા બધા સંતો વીરા ભગતને ત્યાં આવે છે. એટલે વીરા ભગતનું કામ શું હતું? ગામનું ધણ ચારવાનું કામ હતું. ગામની ગાયોને ભેંસોને બધાઈને લઈ અને ગામના સીમાડે ઈ ચારવા જાતા અને સાંજે પાછા લઈ આવતા. ઈ ધણ ચારવામાં એને જેટલા પૈસા મળતા ઈ પૈસામાં એનું ગુજરાન હાલતું. એટલે ગરીબ હતા, કઈ એવું બધું પૈસે ટકે સુખી નહોતા, છતાં પણ એના ઘરે સાધુ સંતો આવતા અને સાધુ સંતોની સેવા થતી. જેના ઘરે સંતોના પગલા થાય છે એનું ઘર તો તીરથ જ છે એમ માની લ્યો. એનાથી મોટું તીરથ બીજું એકેય નથી જ્યાં સંતોના પગલા થાય છે. સંતોના પગલા જેના ઘરમાં પડે છે એના જ ઘરને ઘર કીધા છે, બાકીના ઘરને સાપને રહેવાના દર કીધા છે. અમે શ્રી શ્રી રમેશ બાબાજીના મુખે સાંભળ્યું છે કે જેમ સાપ બીજાના દરમાં ઘૂસીને રીએ છે એવી રીતે જેના ઘરમાં સંતોના પગલા નથી થતા એના ઘરમાં ખોટા માણસો રહેતા હશે, સાપ જેવા માણસો રહેતા હશે. એના ઘર ઘર નથી, એના ઘર તો દર જ છે. એમાં કંઈ એટલે કંઈ ખોટું નથી. આવી વાત છે. તો સંતોના પગલા વીરા ભગતના ઘરે થાતા, કીર્તનોની રમઝટ બોલતી અને એને રોજ સાંજે સરસ મજાનો ડાયરો થતો સત્સંગ અને કીર્તનનો. સવારે તો વીરા ભગત નવરા ન હોય, ઢોરા ચારવા વયા જાતા, પણ એમના ધર્મ પત્ની સરસ રીતે રોટલા ઘડીને સંતોને ભોજન કરાવતા, સરસ રીતે સંતોને ભોજન પાણી જમાડતા. આવી વાત છે. તો હવે એક વખત 10-15 સંતો પધાર્યા વીરા ભગતના ઘરે અને ઈ સંતોએ હઠ લીધી કે વીરા ભગત આજ તો આપણે શિરામણ છે ને ભેગા કરીએ, ભેગું શિરામણ થઈ જાય. કે આજ તો વીરા ભગત તમે અમારા ભેગા શિરામણ ન કરો ને તો અમારે શિરામણ નથી કરવું. તો વીરા ભગત કે મહારાજ હું તો ભરવાડનો દીકરો છું અને ગામનું ધણ ચારવાનું કામ કરું છું. કે જો હું ધણ ચારવા નહીં જાઉં અને ગાયું એની મેળાએ સીમાડામાં પહોંચી જશે અને કોકના ખેતરમાં ઘૂસી જશે કે તો રાજા મારી વલે કરી નાખશે. રાજા તો મને વઢશે, ગામ ધણી મને વઢશે. એટલે મારી ગાયું કોઈના ખેતરમાં ન જાય એટલા માટે મારે ધણમાં જવું પરમ આવશ્યક છે, મારે ધણમાં જવું પડશે. કે તો સંતોએ પણ હઠ લીધી. સંતો હોય ને રાજહઠ પ્રખ્યાત છે, સ્ત્રી હઠ, બાલ હઠ અને સંત હઠ, આ બધી હઠ પ્રખ્યાત છે. તો સંતોએ હઠ લીધી કે આજ તો છાસુ અને રોટલા તમારી હારે જ ખાવા છે, તમે બેહો તો ઠીક છે નકર અમારે છાસ રોટલા હરામી. ક્યાંય આવી વસ્તુ છે. દરરોજ તો સંતો આવતા અને વીરા ભગત ધણ ચારવા વયા જતા અને સંતો પોતાની રીતે જમી અને પછી યાત્રા કરવા માટે નીકળી પડતા. પણ આજે કોણ જાણે કેમ સંતોએ હઠ લીધી છે કે એક જ પંગતમાં વીરા ભગત ભેગા છાસ પીએ અને જમીએ, શિરામણ કરીએ તો જ જમવું છે, નહીતર જમવું નથી. આવી હઠ સંતોએ લીધી. એટલે વીરા ભગત વિચારતા હતા કે હવે શું કરવું. એનું મન તો કોચવાતું હતું કે સંતોને નારાજ નથી કરવા અને પેલી બાજુ ગાયું પણ ધણમાં છૂટી થઈ ગઈ હતી તો ગાયુંને હાચવવી પડે ને, કારણ કે એ તો વીરા ભગતની કાયમીની નોકરી હતી એટલે ગાયુંને હાચવવી પડે. આવી વસ્તુ છે. એટલે વીરા ભગતનું મન કોચવાતું હતું કે હું શું કરું. ત્યાં તો રાણીમાં ઘરની બહાર નીકળ્યા ત્યારે રાણીમાની ઉંમર 8-10 વર્ષની હતી
અને રાણીમાં નીકળીને એમ કહે છે કે બાપુ, દેવળ વાળો ગાયોની સંભાળ રાખશે, શા માટે કોચવાવો છો? દેવળ વાળો એટલે ઊંચા મંદિર વાળો દ્વારકાધીશ, જેનું ઊંચું મંદિર છે, જેના મોટા મહેલો છે, એ દ્વારકાધીશ ગાયોની સંભાળ રાખશે. કે બાપુ, મનમાં કોચવાવાની જરૂર નથી, મનની અંદર અફસોસ કરવાની જરૂર નથી, કે સંતો સાથે જમવા બેસી જાવ. 10 વર્ષની છોકરીનો વિશ્વાસ જુઓ. વીરા બાપા મોટી ઉંમરના હતા, તોય એને વિશ્વાસ નહોતો. એને એમ હતું કે ગાય ક્યાંક આડા ચૂકી વહી જશે તો, કોઈના ખેતરમાં ઘૂસી જશે તો, એને ડર હતો. પણ ધન્ય છે રાણીમાની એ હિંમતને, વિશ્વાસને. એ કે બાપુ, જીવ ન કોચવાવો, જમવા બેસી જાવ સંતો સાથે. સંતો સાથે જમવા આનંદથી બેસો. એને ધણ ચારવાની ટેવ છે, એને એટલે દ્વારકાધીશને. કે તમે સંતો સાથે જમો, એ કે ગાયોની ચિંતા ન કરો. ગાયોનો ધણ ચારવાની ટેવ તો એને દ્વાપર યુગથી પડી ગઈ છે. ભલે એ અત્યારે દ્વારકાનો રાજા બની ગયો, માની લીધું કે અત્યારે એ દ્વારકાનો રાજા છે, પણ એને ધણ ચારવાની ટેવ તો ક્યારની પડી ગઈ છે. કે ગોવાળિયામાં, ગોકુળિયા ગામમાં ચારતો ને લુણસણિયામાં પણ ધણ ચારશે બાપુ, તમે ચિંતા ન કરો. એ કે મતલબ ગોકુળિયામાં તો ખૂબ ગાયો ચરાવી, આજે આપણા લુણસરિયા ગામમાં પણ એને ગાયો ચારવા દો. એ કે એટલે એને ખબર પડે કે મને, હું હજી ગોવાળી ભૂલો નથી. કે એટલે લુણસરિયામાં પણ ગાયો ચારશે બાપુ, તમે ચિંતા ના કરો. એ કે તમારે જમવા બેસી જાઓ, સંતોને ચાલવામાં નકામી ઢીલ થાય છે. રાણીબા કહે છે જમવા બેસી જાઓ, આ સંતોને જાત્રાએ જવું છે, આગળ આગળ જાત્રા કરવી છે, એને બિચારાઓને મોડું થાય છે. કે બાપુ, જમવા બેસી જાવ. કે અને પછી આ રાણીબાઈનો વિશ્વાસ અને ભાવ જોઈને વીરા ભગતની છાતી ગજ ગજ ફૂલવા માંડી. એની દીકરીના આત્મવિશ્વાસ ઉપર અને ઠાકુર ઉપર વિશ્વાસ જોઈને એને ગેબીનાથના બોલ યાદ આવ્યા કે ગેબીનાથ સાચું કહે છે કે આ છોકરી કોઈ મહાન બનવાની છે. કે એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. વીરા ભગતની છાતી પણ ગજ ગજ છે ને ફૂલવા માંડી છે. કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ છે, આવો ભગવાનમાં વિશ્વાસ હોવો જોઈએ. જો સાધુ સંતોની સેવામાં કદાચ જગતની થોડીક વસ્તુનું નુકસાન થતું હોય તો થઈ જવા દેવું જોઈએ. ચિંતા ન કરવી જોઈએ. આફુડો દીનાનાથ બધી વાતને સંભાળી લેશે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે તો ખોટી ચિંતા કરીએ છીએ. આખા જગતની જે રક્ષા કરે છે, આખા જગતને જે સંભાળે છે, એ દીનોનાથ આપણી બાજી પણ સંભાળી લે છે. આપણે તો કેવલ એની ઉપર વિશ્વાસ કરવાની જરૂર છે. રાણીમાં જેવો વિશ્વાસ હોય તો આજે પણ ગાયું ચરાવવા કાનુડો આવે છે. આજે પણ એમાં બિલકુલ શંકા નથી. વિશ્વાસની વાતો છે આ તો બધી. આવી વસ્તુ છે. હવે વીરા ભગત સંતો સાથે ભોજન લેવા બેસી ગયા છે. બાજરાના ગરમા ગરમ રોટલા, તાસળિયું ભરી ભરીને દૂધ અને દહીં, માખણ, એનાથી આખું મતલબ ઘર ભરાઈ ગયું છે. દૂધ અને માખણના રોટલા ખાઈને સંતો ખૂબ આનંદ પામે છે. અને વીરા ભગત પણ સંતો સાથે જમવામાં પોતાના દેહનું ભાન ભૂલી ગયા. હવે એને ગામે ભૂલાઈ ગયું અને ઓલું ધણ ચારવાનું ભૂલાઈ ગયું. કારણ કે ભાઈ સાધુ સંતો હોય, એની સાથે હરિકથા થતી હોય, ભગવત ચર્ચા સાથે ભોજન લેવાતા હોય, તો કયો વ્યક્તિ સંસારને યાદ કરી શકે? અને આ જ અસલી જમવાનું છો. કાં તો જમતા જમતા કીર્તન સાંભળો, કાં તો જમતા જમતા મનમાં નામ જપ કરો, અને કાં તો ભગવત ચર્ચા કરતા જમો. ભલે એક કોળિયો ચાવીને પેટમાં વયો જાય. અને આમે મેં જોયું, ભગવત ચર્ચા કરતા કરતા જમીએ ને તો કોળિયો વધુ ચવાય. ઓલો આપણે કોળિયો ઝડપથી ચાવીને ઉતારી દઈ, પણ ભગવત ચર્ચા કરતા જતા હોય ને તો એક એક કોળિયો નિરાતે ચવાતો જાય. એ મેં અનુભવ કર્યો છે. એટલે એવી ભગવત ચર્ચાનો અનુભવ ભગવાનની દયાથી થયો છે અમુક જગ્યાએ. તો ભગવત ચર્ચા કરતા ભોજન લેવું જોઈએ, ભગવાનનું નામ લેતા. સ્વામી રામસુખદાસજીએ એક શ્લોક મૂક્યો છે સાધક સંજીવનીમાં, કે જે રામ રામ બોલતા પ્રસાદ જમે છે, ભોજન જમે છે, તો એના બધા અન્નના દોષ છે એ દૂર થઈ જાય છે. એકેય અન્ન દોષ રહેતો નથી જે ભગવાનનું નામ જપતા જપતા ભોજન કરે છે. એને પછી અન્ન દોષ લાગતો નથી. એટલે વીરા ભગત તો સંતોની સાથે
ભગવત ચર્ચા કરતા કરતા ભોજનિયા જમે છે. હવે એને બધું ભૂલાઈ ગયું છે, એને ભૂલી જ જવું જોઈએ, ભૂલી જ જવું જોઈએ. સંસારી કામો યાદ કરીને થોડું ભજન થાય. ભજન તો ત્યારે થાય કે જ્યારે સંસાર ભૂલાય જ જાય. અમારા સદગુરુદેવ તો એમ કહે છે કે તમે ભગવાનનું 2 કલાક ભજન કરવા બેસો ને તો 2 કલાક ભૂલી જ જાજો કે મારા માટે સંસાર છે, મારા માટે 2 કલાક સંસાર છે એવું વિચારવાનું જ નહીં. પછી 2 કલાક તો તમારે ઠાકોરજીને જ આપવી, 2 કલાક તો તમારે પ્રભુને જ આપવી જોઈએ. એ જ સાચો રસ્તો છે એમ. અને એ વાત સાચી છે. આપણે સંસારી કામમાં ડૂબીએ છીએ તો કેમ જમવાનું ભૂલાઈ જાય છે. બપોરનો સમય વયો જતો હોય તો જમવાનું ભૂલાઈ જાય, કારણ કે ઓલું ધન આવે છે ને, કામકાજમાં એવા લાગ્યા હોય કે ધન આવે છે એટલે બપોરનું જમવાનું પણ ભૂલાઈ જાય છે. તો એવી રીતે કાંઈક સવારના પોરમાં કે સાંજે પ્રભુનું ભજન કરીએ તો સવાર સાંજ આપણે જગતને પણ ભૂલી જવાનું છે. પછી જગતને યાદ ન કરતા. ભાઈ જેને ભજન કરવું છે એને આટલું તો કરવું પડશે. પછી સવાર સાંજ જગત છે કે નહીં એને ભૂલી જવું જોઈએ, નિશ્ચિત ભૂલી જવું જોઈએ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. હવે બીજી બાજુ સીમમાં જે ગાયો છૂટી હતી અને એનો ધણી ધોરી કોઈ હતો નહીં, એટલે સીમની જે ગાયો હતી એ ગાયો ખેતરોમાં ઘૂસી ગઈ. અને ત્યારે પાક પણ એવો થયો હતો, ઘઉં, ચોખા, બાજરો ને જે કઈ પાક હતો ને ડુંડા એવા ઊભા થયા હતા ને લીલા કલરના કે જાણે ઘર ઘર જેવડા ડુંડા ઊભા હોય. અને એ ડુંડાના ખેતરોમાં ગાયું ઘૂસી ગઈ છે અને મન પડે એમ ખાવા માંડી છે ગાયો. તો એ લુણસરિયા ગામની અંદર મન પડે એમ ગાયો ખાતી હતી તો એક ખેડૂત જોઈ ગયો. એ ખેડૂત થોડોક આનો વિરોધી પણ હતો, વીરા ભગતનો. એટલે એ ખેડૂત મારતે ઘોડે ડોસાજી પાસે ગયો. ડોસાજી ગામના દરબાર હતા, ડોસાજી ગામના જાગીરદાર હતા. એની પાસે આ ગયો અને એની પાસે જઈને કીધું કે બાપુ ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. તો કે શું થયું ભાઈ, બોલ તો ખરાઈ કે કોઈ હું રાજાએ આપણા રાજ્યમાં હુમલો કર્યો છે? તો કે ના ના, વાંકાનેરની સીમમાં કોઈ ઘૂસવાનો પ્રયત્ન નથી કરતું, વાંકાનેરની સીમ તો પૂરી સુરક્ષિત છે. તો કે તો પછી મોઢેથી ફાટને, શું થયું છે કે આટલો બેબાકડો બનીને તું અહીંયા આવી હોય કે? તો કે બાપુ ગજબ થઈ ગયો, ઓલો વીરો ભગત છે ને, વીરો ભગત એના ઢોરા ગામના ખેતરમાં ઘૂસી ગયા છે અને ગામના ખેતરમાં ઘૂસી અને ગામના ખેતરને રંજાડ કરે છે. હાલો બાપલા જલ્દી હાલો, નહીતર બધાય ખેતર નષ્ટ ભ્રષ્ટ થઈ જશે, તમે જલ્દી હાલો. તો રાજાને એમ થયું કે ભાઈ જાવું જોઈએ, ગમે એમ તો એ ગામ ધણી છે એટલે ગામ ધણીનું એટલું તો કર્તવ્ય બને ને કે કોઈ ગામમાં નુકસાન કરતું હોય તો એ જોવા જાય. પછી આ એવું છે, મરચું મીઠું ભભરાવીને વાત કરી હતી. આમ પણ જે ઈર્ષાળુ હોય ને એ છે ને મરચું મીઠું ભભરાવીને વાત કરે, એટલે કોઈની વાત છે ને તરત માની લેવી જોઈએ નહીં, કારણ કે તરત માનવાથી આપણે નુકસાન જાય છે. કદાચ એ વાત એ મીઠું મરચું ભભરાવીને પણ કરતા હોય એવું બની શકે. એટલા માટે આપણે કોઈની સાધારણ વ્યક્તિની વાતને તરત માની લેવી જોઈએ નહીં, ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આવી વાત છે. તો કહેવાનો ભાવ શું છે કે આને વીરા ભગતની ચાળી ખાધી, પણ ઓલું કે ને ઝાકો રાખે સાઈયા માર શકે નહીં કોઈ, जितने तारे गगन में उतने शत्रु होय, बालन बाका कर શકે જો જગ બેરી હોય. ભગવાન જેની રક્ષા કરતા હોય એનું કોણ વાળવાકો કરી શકે છે? જેના રક્ષક સ્વયં દ્વારિકાધીશ હોય એનો કોણ વાળવાકો કરી શકે છે? દ્વારિકાધીશ કે જેણે જગતના બધા રાજાઓને જીતી લીધા હતા. જ્યારે કૃષ્ણની અગ્ર પૂજા થઈ પાંડવોના યજ્ઞમાં, ત્યારે ભીષ્મ બોલે છે કે આ એમાંથી એકેય રાજાની પૂજા કરવા જેવી નથી, કારણ કે બધાય રાજા કૃષ્ણ ભગવાન પાસે હારી ગયા છે, બધાય રાજા કૃષ્ણ ભગવાન પાસે ધૂળ ચાટતા થઈ ગયા છે, એવું સ્પષ્ટ ભાષામાં કહે છે. એવું સ્પષ્ટ ભાષામાં ભીષ્મ કહે છે. તો જે દ્વારકાધીશે આખા જગતના રાજાઓને હરવી દીધા હોય, હવે ઈ દ્વારકાધીશના ભક્તનું એક નાનકડો વાંકાનેરનો રાજા કે ખેડૂ શું બગાડી શકવાનો હતો? એની ઓકાત નથી. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે, આપણે રાણીમા રૂડીમાનું બીજું ચરિત્ર કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.